હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો હું પૂજા અત્યારે બપોર વચારે ફૂલ ઠંડી હવા, એટલી હવા કે ઠંડી લાગે ઘરની અંદર. તો અમે અગાસી પર તડકો ગયો, આ સાઈડ એટલો જ તડકો આવતો હતો, એટલીમાં જ તડકો આવતો હતો, એ ગયો એટલો જ આવે છે. તો અમે અગાસી પર બેઠા હે અને ટોમીભાઈ હે ને વિપુલ પતંગ જગાવે અને ટોમીભાઈ પતંગ ગાવા નથી દેતા. ટોમી આલે શો કેમ ગયો? જોજો ગાઈસ, શો પતંગને કરવા છે કરવા. જો તમે આ પતંગ ટોમી આલે અહીંયા ટોમી આલે જોજો. ટોમી અંદર, ટોમી અંદર પોપટ કરી નાખ્યું ટોમીએ. ટોમી અંદર, ટોમી પોપટ કરી નાખ્યું ગાઈસ. હવે ક્યારનો પતંગ ચગાવે ને ક્યારનો ટોમી એને હેરાન કરતો હતો. શું કેવું છે પૂજાબેન તમારું? સન બાદ તો ગયો તમારો? એટલે ઘડી કા જેવું એટલું કેટલી વાર હાવ જાય પૂરું. ઠંડી લાગે યાર બહુ. સ્વેટર પહેરીને મસ્ત પૂજાબેન બેઠા એન્ડ તડકો થોડોક આવતો હતો, તમે બેઠા તો હવે તડકોય નથી આવતો. પૂજા આપણે બીજે ક્યાંક બેહવાની જરૂર આવે, બીજે ક્યાંય પણ તડકો આવતો જ નથી, એટલો જ આવે. શું બુક વાંચતી હતી પણ મને બહુ કંટાળો આવ્યો યાર બુક વાંચવામાં. થાકી નહીં ગયો હવે? પગ હાથ પગ કચરી દે ને બિચારાના. એ બી જાય બેઠો સોરી બ્રો. તમે what are you doing? ગંડી હું ચા પી 5 વાગ્યા. તો ગાઈસ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે એક પાર્સલ આવ્યું છે, બહુ સ્પેશિયલ પાર્સલ છે. એની અંદર શું છે એ ઘરે ભાર્ગવ લઈને આવે પછી તમને હું કહીશ, એ પાર્સલ ખોલીને બતાવીશ. પણ શું કહેવાય કે એ બહુ એટલે બહુ વધારે સ્પેશિયલ છે, તમને બધાને બહુ ગમશે. તો ભાર્ગવભાઈને અત્યારે હું મોકલું છું. નંદન કુરિયરમાં જઈને પાર્સલ લઈ આવો. એક્સપેન્સિવ છે બહુ એને તો એસ્થેટિક એસ્થેટિક કે પણ એ બહુ સારી વસ્તુ છે. તો ભાર્ગવભાઈ જશે પાર્સલ લેવા અને પછી આપણે એનું અનબોક્સિંગ કરીએ. શું હે ખબર? જામફળનું કવર. નો ખબર હોય તે તું એક જ જામફળ ખાવ કા ના ખબર હોય આવું એમ હે ને? આમ કેવડું જામફળ બરોબર, બહુ મોટું બધું હતું, એવડું મોટું. નસીબ બંધ થયું જે હું લઈને આવી હું. એટલે જ્યારે હું લેવાનું કહું ને કે કંઈ ખાવું હોય કંઈ લઉં તો કે ના મારે કાંઈ નથી ખાવું, મારે કાંઈ નથી લેવું. અને પછી ખાવાનો વાર આવે તો બધાને પહેલાં ખાઈ જાય. જામફળ ખાઈ જાવ રાતે ભૂખ લાગે ને તોની વાત છે. એવું કોકની ભૂખ લાગે આ જા લઈએ પાર્સલ લઈ પાર્સલ લઈ આવે. शेयर कराओ. काहे को करता है तू? काहे को? तेरे को दौड़ने में बहुत मजा आता है. है टोमी भाई तेरे को दौड़ने? भार्गव भाई स्कूल आ गया है केवी में. टोमी भाई ने रखड़ावे है भार्गव भाई. ना टोमी भाई जो हजी के हक न देता એટલું હું અહીંયા 1 થી 10 સ્ટાન્ડર્ડ માં મેં અહીંયા જ મેં સ્ટડી કરી. ભાર્ગવ ભાઈ કેન્દ્ર વિદ્યાલયમાં કર્યું છે 1 થી 10 ધોરણ. એટલે ભાર્ગવ ભાઈને બહુ ગમે છે એમની સ્કૂલ્સ. તમને બહુ ગમે છે? યાદ આવે છે તમે તમારી સ્કૂલ્સની? યાદ તો ટોમીને એટલો ધોડાવ્યો આના જેવી કે સ્કૂલ છે જ નહીં જુનાગઢ. એવડો પ્લેઇંગ ગ્રાઉન્ડ એવડા છે. પોને 2 દિવસ થયા બધું બધું એમ આપણે આજે ધૂળ ઉડાડા. સ્પેશિયલ આર્મીના છોકરાઓ તો છે, તમને ખબર જ છે. ટોમી ધોવાઈસ ભાઈરા. હા લાઈટ નહીં એને જ લગાડ્યું છે. મને ખબર લાઈટ છે નહીં. ખાલી પગ ધોઈ નાખું ગારા વાળા ત્યાં રખડી. હા એને તો ખાલી પગ ધોવા દે ને રખડવું છે. હા પગ ધોવાનો દે પછી ઘરમાં આવે જ્યાં ત્યાં બેસી જાય. ખબર જ પડતી તને? હે
સીધો ઉપર વયો જશો. સો ગાઈઝ આ છે કણ કણ મેં રામ કેમ્પેઇન. મને જલ્પા દીદીએ મોકલ્યું છે એન્ડ એમનું કાર્ડ બી છે મારી પાસે. ઇફ તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય તો તમને અવેલેબલ મળી જશે. કલ્ચર સિગ્નેચર બાય જલ્પા ઠાકર. એમને મને આ ગિફ્ટ મોકલ્યું છે. થેન્ક યુ સો મચ. બહુ જ સારું ગિફ્ટ છે. અયોધ્યાની જે માટી છે એ આની અંદર આપેલી છે અને મારા નામ ઉપર કસ્ટમાઇઝ કરેલું છે. પ્રિયંકા ચુડાસમા. આ રામ મંદિર, આ અયોધ્યાની માટી છે. 20 રૂપિયાનો સિક્કો હમણાં લોન કરવા જતા. ચલો પાછું પેક કરીને રાખી દેખાઈશ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ટોમી ભાઈ બી ગુડ મોર્નિંગ કહે તમને. સો અત્યારે હું જાઉં છું મારા બેનના ઘરે. મારી બેનને ધુઆજારા કરવા છે અને એમ કે શિવલુને કોણ સાચવશે? તમે કીધું યસ ઓફકોર્સ હું સાચવી, મારા સિવાય બીજું કોઈ છે નહીં સાચવાવાળું. તો હું જાઉં છું એન્ડ યસ ચલો આપણે શિવલુ પાસે જઈએ એન્ડ શિવલુને રમાડીએ. આઈ નો કે તમને શિવલુને જોવું હે અને ક્યાંક ક્યાંક તમે જોઈ બી લીધું હોય અને બધાએ નોટિસ બી કરી લીધું, કંઈક કંઈક જગ્યાએ દેખાઈ ગયું હોય હોબળો. તો એના માટે યા એ ટ્રીટ તમારા માટે. હવે ખબર નહીં અમારી બેન જ્યારે પરમિશન દે ત્યારે મારું આમાં કંઈ હાલે એમ નથી. એટલે જ્યારે મારી બેન પરમિશન દેશે ત્યારે ઓફકોર્સ હું તમને બતાવીશ. ચલો અભી હમ જાતે हैं. ગાડી લઈને નથી જતી ફાર્ગુ, મને ફટાફટ એક્ટિવા મૂકી જાય છે કેમ કે પછી ગાડી ઘાટશે ના કરશે મોડું થઈ જાય ને. મને ઓલરેડી હું લેટ હું અને મને 12 વાગ્યાનું કીધું ને ત્યારે 2 વાગ્યા. ચલો ફટાફટ જાય. मैं करता चोच मेरी हल पर गाती है कुहू 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 वो डाल डाल पर गाती है. अच्छा होता है ठीक समय पर सो अच्छा है ठीक समय पर अच्छा होता है. સો ગાઈઝ મેં ન્યૂ ક્રોક્સ લીધા હે આવડા ઓલા ગ્રીન કલરના થોડાક બેસી ગયા હતા. તો કેવા ક્રોક્સ કહેજો. અને બાલીબેનને બહુ મજા નથી. બાલી જીવ ન ચાવ, બાલી જીવ ન ચાવ, બાલી જીવ ન ચાવ, બાલી જીવ. બાલીબેન મારા માટે ચાલે એવા મજા નથી. તોય I'm very lucky guys. I have sisters like Bali. અને તાવ આવવાનો છે. તાવ આવી ગયો. Why you are this looking like bro? કેવા હે? સવારનું ખાલી માથું ને શરદી કેવા હે? મસ્ત હે. આ નીકળી જાય ને નહીં નીકળે. નાખી દે પાછા મને કે નીકળી જાય ને તો. એમ કહેતા હતા હા આપ્યું છે એક એક્સ્ટ્રા આપ્યું છે. પેકેટ આમ ના એક ખાલી એક જ આવડવા મોંઘા આવે થોડા કે એક આપ્યું કે એક બેમાંથી એક નીકળે તો કરી દેજો. લ્યો. નહીં નીકળે, આ નહીં નીકળે. ઓલા સ્ટીકર નીકળી, આ નહીં નીકળે. એટલે સિકોર અડધા જ નીકળી ગયા હતા. આપણે પેલા કંઈક પેલું હતું એમાં પિંક કલર ના એ તો એમને મમ્મી બહાર રાખી દીધા. હું ટાંકાની ઉપર તો એમાં સેવા જામી ગયું. બાકી એ કેવા મસ્ત હતા. ઢોરા જ મારી બેડ ઉપર તો તને વારો ચડી જાય બાલા. ટ્રાય નથી. ક્વેશ્ચન આન્સરનો વિડીયો ક્યારે બનાવીશ બાલી? આજે બનાવી નાખ્યો. હા બાલી આજ કાંઈ થોડીક મજા નથી પણ તોય બનાવી છે આજ ક્વેશ્ચન આન્સરનો વિડીયો કેમ કે કાલે બ્લોગ પોસ્ટ કરવાનો છે. યે માથું અહીં તાવ આવ્યો. આ મટી ગયું. તાવ આખા કડતો છે આખા હાલું તો એમ થાય પડી જાય. જીમ 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 એટલે થોડાક દી બંધ કરી દીધું ને પાછું ચાલુ કર્યું ને એટલે પણ કેવું મસ્ત થઈ ગયું હવે તો. 1 કિલો તો વધી ગયો પાછો. વધી 1 કિલો કાંઈ સારા 5-6 દિવસમાં 1 કિલો વધે એટલે સારું ન કહેવાય ગાઈસ.
પાયા ઉતરી જાય તાવ આવ્યો એટલે કાંઈ ન ઉતરી જાય હું આજ તો તાવ આવ્યો એટલે ઉતરી જાય. તો કાલ હું કેટલું બધું શાકભાજી ને બધું લઈ આવી ફ્રૂટ ના એમાંથી કાંઈ નથી ખાધું મેં હજી. ઓ સારું હાલ હું ચા પી લઉં. હે ગાઈઝ, ઘણા ટાઈમ પછી હું આવી રીતે આવી છું. રાતે પહેલાં બહુ હું એન્ડ શૂટ કરતી, હવે તો એન્ડ શૂટ નથી કરી શકતી, હવે એમને જ એન્ડ કરી દઉં છું. તો હવે ઘણા લોકોની કમેન્ટ જોઈ તેમ કે એ હરખો એન્ડ શૂટ નથી કરતા, હવે કીધું ચલો હરખો એન્ડ શૂટ કરી દઉં. યા ગાઈઝ, તો આ તો બ્લોગ વચ્ચે એક દિવસનો ગેપ રાખવાનો થોડોક પ્રોબ્લેમ પડી ગયો હોય, બટ હું મેક શ્યોર કરીશ કે હું રેગ્યુલર પોસ્ટ કરી. કાલે મારે વહેલું શૂટમાં જવાનું છે જેતપુર એક બ્રાઇડલ શૂટ છે. ઘણા બધા લોકો મને પૂછતા હોય કે તમે આ બધું લહેંગા ને બધું ક્યાંથી લો છો, તો એનું શૂટ હું રેગ્યુલરલી રાજારાની જેતપુરનું કરું છું, જેના પાસેથી બધા આઉટફિટ લેતી હોઉં છું. અને બ્રાઇડલ શૂટ છે નવા લહેંગાનું, નવો એક્સક્લુઝિવ લહેંગો છે, એનું કાલ બ્રાઇડલ શૂટ આપણે કરશું. અને ઘણા લોકોએ મારી પાસેથી એક્ટિંગ માટે, ઓડિશન્સ માટે, આના બધા માટે, લુક ટેસ્ટ માટે, બધા માટે કેટલા બધા ક્વેશ્ચન પૂછીને મને, જે મારી પીસી આર્ટની આઈડી છે ત્યાં કેટલા બધા ક્વેશ્ચન છોકરીઓએ પૂછ્યા છે, છોકરાઓએ પૂછ્યા છે કે કેવી રીતે કરી શકો. તો એના માટે હું અલગ આખો વિડીયો પોસ્ટ કરીશ કે એક્ટિંગ કેવી રીતે કરવાની, મેં કેવી રીતે શરૂઆત કરી, પછી શું કહેવાય કે એના માટે કયો રસ્તો લેવાનો, તમારે આમાં આગળ કેવી રીતે વધવું. તો આ બધા માટે હું તમને સ્પેશિયલી શું કહેવાય કે વિડીયો બનાવીને દઈશ. અને બાલીનો ક્વેશ્ચન આન્સરવાળો વિડીયો હું કાલે પોસ્ટ કરીશ, રેગ્યુલર પોસ્ટ કરીશ. એના પછી જેતપુરના શૂટવાળો પોસ્ટ કરીશ, બાલીનો ક્વેશ્ચન આન્સરવાળો પહેલાં પોસ્ટ કરી દઈશ. તો જે બી તમારી ડિટેલ્સ જોતી હોય, જે બી વસ્તુ મને પૂછવી હોય, જે બી પૂછવું હોય, જે પણ તમે પૂછવા માંગતા હોય, ગમે તે પૂછવા માંગતા હોય, પ્લીઝ મને આમાં ક્વેશ્ચન પૂછી શકો છો. બધા ક્વેશ્ચન આન્સર હું આ જે 2 બ્લોગ આવે એના પછી જે મારો Q&Aનો વિડીયો આવશે એમાં હું તમને બધાને આન્સર કરી દઈશ. અપકમિંગ પ્રોજેક્ટ વિશે બી હું તમને કહી દઈશ, જે બી તમારે પૂછવું હોય તો મને કહી દેજો. સો યા ગાઈઝ, આ તો આજનો વ્લોગ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, સી યુ. અને બહુ મસ્ત રિક્વેસ્ટ કરવા માગું છું, બહુ મસ્ત એટલે થોડુંક દિલની નજીક હે કે તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા. એના માટે મને બહુ હર્ટ થાય, કેમ કે હું કન્ટિન્યુઅસલી 1.5 વર્ષથી બ્લોગ કરું છું, પણ હજુ 50,000 સબસ્ક્રાઈબર નથી થયા. અને 50,000 થવામાં જ પ્રોબ્લેમ પડે છે. તો જેટલા લોકો જોવે છે એના કરતાં, મતલબ જે જોવે છે એમને બ્લોગ જોઈને નીકળી જાય, પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તમે નીચે જોઈ લો તમે સબસ્ક્રાઈબ કરેલું છે કે નહીં, ના કરેલું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. આપણે જલ્દીથી 50,000 પહોંચી જશું. એન્ડ યા, ઘણું બધું આવવાનું બાકી છે. તો મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. સવારે વહેલું ઉઠવું છે, અત્યારે વાગ્યા છે 2:30 જેવું. વહેલી સૂઈ જાઉં, વહેલી ઉઠું એન્ડ વ્લોગ કરું. કાલે મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. કેટલી વખત બોલી. બાય બાય, ટાટા, સી યુ. ખુશ રહો, ખુશ રાખો.